नारी कोमल है लेकिन उसकी शक्ति अटूट है। नारी ही शक्ति है, नारी ही सृजन है, नारी के बिना ये जग अधूरा है। जो सपने देखती है वही इतिहास रचाती है। અત્યાર સુધી તમે મહિલાને સ્કૂટી, કાર કે વિમાન ઉડાવતા જોઈ હશે, પરંતુ બુલડોઝર ચલાવતા કોઈ મહિલાને જોઈ છે? જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ 71 વર્ષની ઉંમરે પણ આરામ કરવાને બદલે આ દાદી બુલડોઝર ચલાવી રહ્યા છે। એટલું જ નહીં, તેમની પાસે 11 હેવી વાહનોના લાયસન્સ પણ છે। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આ બુલડોઝર દાદીની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આજની સ્ત્રી ઘરની જવાબદારીઓથી શરૂ કરીને દરેક ક્ષેત્રમાં દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી નવી ઊંચાઈઓને આંબી રહી છે। સામાન્ય રીતે આપણે ત્યાં આજે પણ અમુક વાહનો એવા છે જે મહિલા ચલાવતી હોય તેવું ઓછું જોવા મળે, પછી તે બસ હોય કે ઓટો રિક્ષા। પરંતુ આજે આપણે એક એવી મહિલાની વાત કરવાની છે જે કાર કે ટ્રક નહીં પણ બુલડોઝર ચલાવે છે। જી હા, તમે બિલકુલ સાચું જ સાંભળી રહ્યા છો। જે ઉંમરે લોકો ઘરે રહે છે અને આરામ કરે છે તે ઉંમરે કેરળના આ દાદી તમને બુલડોઝર ચલાવતા જોવા મળશે। અરે એટલું જ નહીં, પણ દાદી ટ્રક, ટ્રેક્ટર અને મોટી ટ્રોલી જેવા ઘણા હેવી વાહનો પણ ચલાવે છે। તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ દાદી પાસે 11 વાહનોના લાયસન્સ છે। જો વિગતે વાત કરીએ તો કેરળમાં રહેતા આ દાદીનું નામ છે રાધામણી અમ્મા, જેની ઉંમર હાલમાં 71 વર્ષ છે। એવું કહેવાય છે કે અમ્મા ભારતના એકમાત્ર એવા મહિલા છે કે જેમની પાસે 11 વાહન લાયસન્સ છે। હવે તેમની પાસે જેસીબી અને ક્રેન સહિત અનેક પ્રકારોના હેવી વાહનોના પણ લાયસન્સ છે। તમે અત્યાર સુધી છોકરીઓને કાર કે સ્કૂટર ચલાવતા જોઈ હશે, પણ આ દાદીની તો વાત જ કંઈક અલગ છે। અમ્મા પાસે મોબાઈલ ક્રેન, રૂફ ટ્રેન ક્રેન, અર્થમૂવર્સ, ફોર્ક લિફ્ટ, ટ્રોલર્સ વગેરે વાહનોના લાયસન્સ છે। આ સાથે તેમની પાસે 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલરનું પણ લાયસન્સ છે। એક રિપોર્ટ મુજબ કેરળના રાધામણી અમ્માને બસનું પહેલું લાયસન્સ 1988માં મળ્યું હતું। જોકે તેમના પતિ થોમ્પુ પંડીમાં A to Z ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા હતા અને તેમણે જ દાદીને ડ્રાઇવિંગ શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। કોચી નજીક અરુકુટીના રહેવાસી રાધામણી અમ્માના લગ્ન 17 વર્ષની ઉંમરે જ થઈ ગયા હતા। 2004માં તેમના પતિના અવસાન પછી તેઓ તેમના 2 પુત્રો, પુત્રવધુ અને પૌત્ર સાથે એક સંસ્થા પણ ચલાવી રહ્યા છે। જોકે તે હજુ પણ એવું માની રહ્યા છે કે તેમના પતિને તેનો સૌથી મોટો ટેકો છે। આપને જણાવી દઈએ કે બધા વાહનો ચલાવવામાં પારંગત અમ્મા હવે લોકોને વિવિધ વાહનો શીખવવા માટે આ સંસ્થા ચલાવી રહ્યા છે। રાધામણી અમ્મા પહેલીવાર કાર ચલાવવાનું શીખ્યા, જેના માટે તેમને 30 વર્ષની ઉંમરે 1981માં લાયસન્સ મળ્યું હતું। આ પછી તેણે બીજા વાહનો ચલાવવાનું પણ શરૂ કર્યું। અત્યાર સુધીમાં તેણે ઘણા પ્રકારના વાહનો ચલાવ્યા છે અને તેઓ એ પણ સ્વીકારે છે કે કન્ટેનર ટ્રેલર ચલાવવું ખૂબ જ પડકારજનક છે। જોકે રિપોર્ટ મુજબ રાધામણી અમ્મા હજુ પણ વિદ્યાર્થી છે અને તેમણે ક્લાસામેરી પોલિટેકનિકમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા પ્રોગ્રામમાં એડમિશન કરીને અભ્યાસ પણ કરી રહ્યા છે। ઉંમર એ માત્ર એક નંબર છે, જે આ અમ્માએ સાબિત કરીને બતાવ્યું છે, જે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે। આ ખાસ દિવસે આપણે તે બધી મહિલાઓને સલામ કરીએ છીએ જેમણે પોતાની હિંમત, સમર્પણ અને સખત મહેનતથી સમાજમાં એક નવું જ ઉદાહરણ સ્થાપિત કર્યું છે। जो दीप जले वो सूरज बन जाए, जो आग बढ़े वो इतिहास रचाए, हर मुकाम पर अपनी छाप छोड़ दे, ऐसी नारी को जग सलाम करे। तो राधामणी अम्मा विશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। તો ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।